કરીશું આપણે કે દળ અને વજન વિશે કે દ્રવ્યના કેટલા ગુણધર્મો છે, દળ, વજન છે, કદ છે, ઘનતા છે, તાપમાન છે, બરાબર છે, તેમની વચ્ચેના સંબંધો શું છે, તેમના એકમો શું છે તેની વિશે હવે જાણીએ છીએ આપણે દળ અને વજન. તો પહેલા વસ્તુની વાત કરીએ કે દળ કોને કહીશું અને વજન કોને કહીશું. આપણને એટલું જ ખબર છે કે દળ એ જ વજન અને વજન એ જ દળ. આપણે આજ સુધી આવું ગણતા છે નહીં, એવું નથી, થોડો ઘણો ફેરફાર છે, જોઈએ છીએ. દળ કોને કહીશું તો કે પદાર્થનું દળ એટલે કે તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો જે છે તેને શું કહીશું આપણે? પદાર્થનું દળ. તો પદાર્થનું દળ કોને કહેવામાં આવે છે? તો તેમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે શું કહીશું? પદાર્થનું દળ તરીકે. પદાર્થનું વજન તો તેમાં લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે તેને આપણે કહીએ છીએ પદાર્થના વજન તરીકે. તો દળ એટલે કે પદાર્થનામાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ, જ્યારે વજન એટલે કે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થનું દળ જે છે તે અચળ રહેવાનું છે. કેમ? તો કે દ્રવ્યનો જથ્થો બદલાવાનો નથી, પરંતુ વજન એક સ્થળેથી બીજા સ્થળે બદલાય છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય બદલાતું જોવા મળે છે. બરાબર છે કે તમે અહીંયા પૃથ્વી પરથી જો ચંદ્ર ઉપર જઈને વજન માપો તો કે વજનમાં 6 ગણો ઘટાડો થઈ જશે. કેમ? તો કે ચંદ્ર કરતાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય 6 ગણું કેવું છે? વધારે છે. આના કારણે આપણને વજનમાં ફેરફાર જોવા મળશે. હા, દળ વસ્તુની વાત કરીએ, દળ બદલાવાનું નથી, દ્રવ્યનો જથ્થો એનો એ જ રહેશે. ત્યાર પછી વાત કરીએ કે પ્રયોગશાળાની અંદર દળ કોની મદદથી મપાઈ શકે? તો પ્રયોગશાળાની અંદર દળ માપવા માટેનું સાધન જે છે તેને આપણે કહીએ છીએ વિશ્લેષિક તુલા તરીકે માપવામાં આવે છે. હવે વિશ્લેષિક તુલા એટલે શું? તો કે સોનીની દુકાન ઉપર ગયા હોય, એક કાચની પેટી છે, એની અંદર સોની મૂકી અને વજન માપે છે. તો આ એક શું છે? એક વિશ્લેષિક તુલા છે, બરાબર, જે થોડી એડવાન્સ થઈ ગઈ છે. પહેલી જે હતી એ થોડીક અલગ હતી, બરાબર છે, બુકમાં થોડીક આકૃતિ કરીને બતાવેલી છે. ત્યાર પછીનું જોઈએ દળનો એસઆઈ એકમ તો કે કિલોગ્રામ છે, જેની વ્યાખ્યા આપણે આગલા લેક્ચરમાં જોઈ હતી. બરાબર છે કે કિલોગ્રામ કોને કીધું? તો પદાર્થનું દળ કે જે પ્રોટોટાઇપ જેટલું દળ ધરાવતું હોય. બરાબર છે, જે પ્લેટિનમ ઇરિડિયમની વાત કરી હતી આપણે. ત્યાર પછીનું જોઈએ કે તેના પ્રયોગશાળામાં કિલોગ્રામને નહીં પણ શાને ઉપયોગ થાય છે? ગ્રામનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. કદની વાત કરીએ તો કદ કોને કહીશું? તો કે કદ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, જેને શું કહેવામાં આવે છે? કદ તરીકે. બરાબર છે. લંબાઈ માપતા હોઈએ તો શામાં માપવા છે? મીટરમાં. જો ઊંચાઈ માપતા હોય તો પણ મીટરમાં, પહોળાઈ માપીશું તો પણ મીટરમાં મપાશે. બરાબર છે. તો આપણે વાત કરીએ કે તો કદનો એકમ શું થઈ જાય છે? લંબાઈ ક્યુબ તરીકે ઓળખવામાં આવે છે. આથી તેનો એસઆઈ એકમ પરંતુ શું થશે? મીટર ક્યુબ છે. પરંતુ નાના એકમો કયા કયા છે તેના? તો કે સેન્ટીમીટર ક્યુબ અને ડેસીમીટર ક્યુબ. હવે સેન્ટીમીટર છે, ડેસીમીટર છે, આવા ઘણા બધા પૂર્વગો અને ગુણકો તમે આગળના કોષ્ટકમાં જોશો તો તમને જોવા મળશે. ઘણા બધા પૂર્વગો, ગુણકો, તેમની સંજ્ઞાઓ આપેલ છે. ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે. ત્યાર પછીની વાત કરીએ કે કદ જે છે તેમના પ્રવાહીના માપન માટે કદનો સામાન્ય એકમ શું છે? લીટર જોવા મળે છે. જે એસઆઈ એકમ નથી, લીટર શું છે? એસઆઈ એકમ નથી. ખાસ ધ્યાન રાખવા જેવું કે પ્રવાહીના માપન માટે લીટર વપરાય છે ને જે એસઆઈ એકમ નથી. હવે વાત કરીએ લીટર, મિલીલીટર છે, સેન્ટીમીટર ક્યુબ છે અને ડેસીમીટર વચ્ચેનો સંબંધ શું છે તે. તો કે 1 લીટર બરાબર થઈ જાય 1000 ml, બરાબર થાય 1000 સેન્ટીમીટર ક્યુબ અને બરાબર થાય 1 ડેસીમીટર ક્યુબ તરીકે ઓળખાય છે. તો કે 1 લીટર બરાબર જ 1000 ml અને 1 લીટર બરાબર જ 1000 સેન્ટીમીટર ક્યુબ અને બરાબર 1 ડેસીમીટર ક્યુબ. થોડું ઘણું જોઈએ તો કે 1 ડેસીમીટર બરાબર લખ છે 10 સેન્ટીમીટર બરાબર થાય. 1 ડેસીમીટર બરાબર કેટલા થાય? 10 સેન્ટીમીટર થાય છે. હવે વાત કરીએ કે પ્રયોગશાળામાં કયા કયા સાધનોની મદદથી આપણે પ્રવાહીનું કદ માપી શકીએ છીએ? તો કે તેના માટેના સાધનો છે બ્યુરેટ છે, પીપેટ છે, અંકિત નળાકાર અને કદ માપક ફ્લાસ્ક. બ્યુરેટની રચના કંઈક આવી હશે. એક કાચની નળી છે જેના નીચેના છેડા ઉપર એક કોક મૂકેલો હશે, જેને આપણે ખોલી બંધ કરી શકીએ છીએ. બરાબર છે. જેમાં 0, 5, 10, 15 જેવા એકમો લખેલા હશે, જે mlમાં હશે. બરાબર છે. 50 mlની પણ હોય, 25 mlની પણ જોવા મળે છે આપણને. આ પ્રમાણેની બ્યુરેટો હોય છે. 100 mlની પણ હોય છે. બરાબર. ત્યાર પછીનું વાત કરીએ પીપેટ.
તો પીપેટ એક કાચની નળી જ હોય છે, બરાબર છે. તેની ઉપરની બાજુએ એક આકાર કરેલો હોય છે, અંકિત કરેલો હોય છે, બરાબર છે. અને પીપેટ જે છે તે ચોક્કસ માપની હોય છે. જેમ કે અહીંયા જોઈએ 5 છે, 10 છે, 25 છે, આવા અલગ અલગ માપો છે. જ્યારે પીપેટમાં એવું નથી હોતું. પીપેટ 25 ml તો કે એમાં 25 ml જ ભરાશે. પીપેટ 10 ml તો એમાં 10 ml જ ભરાશે. અહીંયાથી ચાલુ કરી ઉપરનો જે આપણે આંકો કરેલો છે, અંકિત કરેલો છે, તઈ સુધી ભરીશું એટલે કે 25 ml થઈ ગયું. જો 10 ml ની હોય તો કે 10 ml થઈ જશે. ત્યાર પછીનું છે અંકિત નળાકાર, અને તેની કંઈક રચના આ પ્રકારની જોવા મળે છે. 1 લીટરના પણ હોય છે, બરાબર છે. એનાથી વધારે પણ હોય છે. 100, 90, 80, 30, 20, 10 આ પ્રમાણનું આપણને જોવા મળે છે. જો એ અહીંયા 0થી ચાલુ થાય છે 50 સુધી, એટલે કે નીચે આવી એમ વધારો થાય છે. અહીંયા શું છે, નીચે આવી એમ ઘટાડો થતો આપણને જોવા મળે છે, બરાબર છે. આ શું છે, અંકિત નળાકાર. ત્યાર પછીનું છે કદ માપક ફ્લાસ્ક, એટલે કે પ્રયોગશાળામાં જ્ઞાત વજન માપવા માટે જો ઉપયોગ થતો હોય તો તે શું છે, કદ માપક ફ્લાસ્કનો. કદ માપક ફ્લાસ્કની રચના આવી કંઈક હોય છે. કદ માપક ફ્લાસ્ક અને પીપેટ થોડા ઘણા સમયાંતરે છે, બરાબર છે. કેમ એવું છે તો કે આમાં ચોક્કસ આપણે કદ ભરી શકીએ છીએ. અહીંયાથી વજન કર્યું, અહીંયા સુધી આપણે ભરીશું તો કે 1 લીટર થઈ ગયું, બરાબર છે. 500 ml નો પણ હોય છે કદ માપક ફ્લાસ્ક, 100 ml નો પણ જોવા મળે છે, 25 ml નો પણ હોય છે. પણ એમાં ધારો કે 1 લીટરનો છે કદ માપક ફ્લાસ્ક, તો એમાં 500 ml આપણે માપી શકીશું નહીં. એમાં શું છે, 1 લીટર જ મપાશે. ત્યાર પછીની વાત કરીએ દ્રવ્યના ગુણધર્મ ઘનતા વિશેની. તો ઘનતા કોને કહીશું તો કે પદાર્થની ઘનતા એટલે કે પ્રતિ એકમ કદના જથ્થાનું જે દળ જે છે તેને ઘનતા તરીકે ઓળખીએ છીએ. પ્રતિ એકમ કદનો, પ્રતિ એકમ જે કદ જે છે એના દળનો જથ્થો છે તેને શું કહેવામાં આવે છે, ઘનતા તરીકે. એટલે ઘનતા બરાબર શું થઈ જાય, દળ ભાગ્યા કદ તરીકે. દળનો એસઆઈ એકમ છે કિલોગ્રામ ભાગ્યા શું થઈ જશે, મીટર ક્યુબ, બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર ક્યુબ ઇનવર્સ. ઘનતાના નાના એકમો તરીકે આપણે જોઈએ તો નાના એકમો તરીકે છે ગ્રામ સેન્ટીમીટર ક્યુબ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામ સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ ઇનવર્સ, જેમાંથી દળ એ ગ્રામોમાં છે જ્યારે સેન્ટીમીટર એક સામો છે કદનો એકમ જોવા મળે છે, બરાબર છે. ત્યાર પછીની વાત કરીએ તાપમાન વિશે. આપણે તાપમાન વિશેની, તાપમાનનો એસઆઈ એકમ છે કેલ્વિન, બરાબર છે, જેની આપણે વ્યાખ્યા જોઈ હતી. 1 કેલ્વિન એટલે કે પાણીના ત્રિબિંદુએ જેનો 1/273.16 ભાગને શું કીધું છે આપણે, 1 કેલ્વિન કીધું છે, બરાબર છે. કેલ્વિન સિવાયના પાછા તાપમાનના 2 એકમો છે. એક છે સેલ્સિયસ છે અને બીજું છે ફેરનહીટ એકમો તરીકે જોવા મળે છે. હવે વાત કરીએ અનસેલ્સિયસની. તો સેલ્સિયસની થર્મોમીટરની રચના કંઈક આવી જોવા મળે છે. કાચની નળી હોય છે, તેની અંદર પારો ભરેલો હોય છે, બરાબર છે, અને એની અંદર આવા કંઈક એકમો અંકિત કરેલા હોય છે. સેલ્સિયસની વાત કરીએ તો સેલ્સિયસ જે છે તે 0થી લઈ અને 100 સેલ્સિયસ સુધી આપણને જોવા મળે છે. 0 સેલ્સિયસ જે છે તેને આપણે કહીશું પાણીનું ઠારણ બિંદુ. તો કેટલું છે, 0 સેલ્સિયસ, કે એટલા તાપમાને પાણી ઠરવાનું ચાલુ કરે છે. 100 સેલ્સિયસની વાત કરીએ તો તે શું છે, પાણીનું ઉત્કલન બિંદુ આપણને જોવા મળે છે, બરાબર છે. હવે એના પછીની વાત કરીએ 25 સેલ્સિયસ. તો 25 સેલ્સિયસ છે ઓરડાનું તાપમાન છે. 35 સેલ્સિયસ તો કે આપણા માનવ શરીર એટલે કે આપણા શરીરનું તાપમાન જોવા મળે છે, બરાબર છે. ત્યાર પછીનું છે ફેરનહીટ અને કેલ્વિન. ફેરનહીટ જે છે તે 32 ફેરનહીટથી 212 ફેરનહીટ, જ્યારે કેલ્વિન જે છે 273.15 થી લઈને 373.15 આપણને જોવા મળે છે. હવે જોઈએ કે સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન આ વચ્ચેનો સંબંધ શું છે તે. ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેના સંબંધની વાત કરીએ તો તેના માટેનું એક સૂત્ર છે કે ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32, બરાબર છે, કે ફેરનહીટ બરાબર 9/5 સેલ ઇન્ટુ સેલ્સિયસ પ્લસ 32 આપણને જોવા મળે છે. ત્યાર પછીની વાત કરીએ કે કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો. તો કેલ્વિન બરાબર 0 સેલ્સિયસ, કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15, બરાબર છે. ઘણી વખતે આપણે 15ને લેતા નથી, સીધું શું લઈ લઈશું, 273 લઈ લઈએ છીએ. ધારો કે આપણે વાત કરીએ કે 1 સેલ્સિયસ બરાબર છે બરાબર કેટલા કેલ્વિન, તો કે કેલ્વિન પ્લસ 1 પ્લસ 273.15 એટલે કે 274 કેલ્વિન, બરાબર છે. 1 સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થઈ જાય, 274 કેલ્વિન થઈ જતું જોવા મળે છે. 0 સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન.
જો આપણને સેલ્સિયસ આપેલું છે, બરાબર છે, ધારો કે આપણી પાસે છે 0 સેલ્સિયસ, જેને આપણે ફેરનહીટમાં ફેરવવું છે, તો 0 × 9/5 એટલે આખું પદ કેવું થઈ જવાનું છે? 0 પ્લસ 32 એટલે કે 32 ફેરનહીટ, બરાબર. તો 0 સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ? તો કે 32 ફેરનહીટ, બરાબર. સેલ્સિયસ આપેલું હોય એમને અહીંયા મૂકી અને આપણે ગણી શકીએ છીએ. હવે જોઈએ આપણે કે સેલ્સિયસનું જે માપક્રમ જે છે, તો 0 થી નીચેનું તાપમાન આપણે સેલ્સિયસમાં દર્શાવી શકીએ છીએ, બરાબર છે. પરંતુ કેલ્વિનમાં જે મૂલ્ય છે, કેલ્વિનમાં મૂલ્ય આપણને ઋણ મળતું નથી, બરાબર છે. કેલ્વિનમાં કેવું છે? મૂલ્ય આપણને ઋણ મળવાનું નથી, કેમ કે 273.15 છે. ઘટાડતા હજુ આપણે 273.15 ઘટવું પડે, જે શક્ય છે નહીં, બરાબર છે. એટલે કે ઋણ મૂલ્ય મળતું નથી. આ વાત થઈ ગઈ તાપમાનની. હવે એક સ્વાધ્યાયમાં કંઈક એક્ઝામ્પલ છે, 1.22 એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો, બરાબર છે, જે આપણને કહે છે પ્રકાશની ઝડપ જે આપણને આપેલી છે, પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર હોય તો 2 ન્યૂટન પ્રતિ સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર ગણો, બરાબર છે. આવી કઈ આપણને વાત કરે છે, બરાબર છે. ઝડપ આપણને ખબર છે, ઝડપ કોને કહીએ છીએ? તો કે એકમ સમયમાં કપાયેલા અંતરને શું કહીએ છીએ આપણે? ઝડપ તરીકે. તો ઝડપની વાત કરીએ, ઝડપ બરાબર શું થઈ જશે? અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા શું થઈ જાય? સમય તરીકે, કે એકમ સમયમાં કપાયેલા અંતરને શું કહીશું આપણે? ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. શોધવાનું શું છે આપણે? અંતર. તો કે અંતર બરાબર શું થઈ જશે? તો કે ઝડપ ગુણ્યા સમય. હવે આપણે જોઈએ ઝડપની વાત કરીએ તો ઝડપ કેટલું છે? 3 × 10⁸. શું લખેલું છે? મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એકમ શું છે? મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છે. ત્યાર પછીની વાત કરીએ સમય. સમય છે આમાં છે ન્યૂટન પ્રતિ સેકન્ડ, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે, બરાબર છે. તો મીટર તો કે લંબાઈનો એકમ, બરાબર છે. સેકન્ડ સમયનો એકમ છે. અહીંયા જે સેકન્ડ આપેલું છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે, બરાબર છે. તો એને આપણે ખાલી સેકન્ડમાં ફેરવવી પડે. ઝડપ જોઈએ તો કે શું થઈ જશે? 3 × 10⁸ ગુણ્યા સમય તો કે 2 ગુણ્યા, હવે ન્યૂટન જે છે તો 1 ન્યૂટન બરાબર થઈ જાય 10⁻⁹, બરાબર છે. તો આપણે લખવું પડે કે કેટલા થઈ જશે? 1 × 10⁻⁹ એટલે 10⁻⁹, બરાબર છે. 3 × 10⁸ ગુણ્યા 2 × 10⁻⁹, તો શું થઈ જશે? 6 × 10⁻1, 6 × 10⁻1 મીટર, બરાબર છે. અને બીજા શબ્દોમાં લખવું હોય તો શું લખાશે? 0.6 મીટર. કે જો પ્રકાશની ઝડપ 3 × 10⁸ હોય તો તેણે 2 ન્યૂટન પ્રતિ સેકન્ડમાં, 2 ન્યૂટન ઇન્ટુ સેકન્ડમાં, ન્યૂટન સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે? તો 0.6 મીટર જેટલું એને અંતર કાપેલું જોવા મળશે, બરાબર છે. આ આપણો દાખલો છે. આવી રીતે જો ઘનતાની વાત કરે છે તો પણ આપણે આગળ એકમો જોયેલા છે, એટલે કે અલગ અલગ એકમો આપણે યાદ રાખવા પડશે. ઘણી વખતે ફેરનહીટ અને સેલ્સિયસ આ બંને યાદ રાખવું પડશે, કે ફેરનહીટ આપણને આપેલું હોય એમાંથી સેલ્સિયસ પૂછે છે, કેલ્વિન આપેલું છે એમાંથી સેલ્સિયસ પૂછે છે. સિમ્પલ સૂત્રો છે, ખાલી એમાં આપણે કિંમત જ મૂકવાની રહેતી હોય છે, બરાબર છે. હવે વાત કરીએ આપણે કે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ, બરાબર છે, કે માપન માટેની વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિની જરૂરિયાત કેમ ઊભી થઈ, બરાબર છે. એ ગણતરી સાંકેતિક પદ્ધતિના ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય છે, સરવાળા બાદબાકી કઈ રીતે થાય છે તેની વાત કરીએ. પહેલી તો આપણે જોઈએ કે રાસાયણિક વિજ્ઞાનમાં ખૂબ મોટી સંખ્યા ધરાવતી, બરાબર છે, કે રાસાયણ વિજ્ઞાનમાં એવા અણુઓ જે છે તેમની સંખ્યા ઘણી મોટી હોય છે અને ઓછું દળ ધરાવતું, મતલબ દળ કેવું હોય છે તેમનું ઘણું ઓછું હોય છે. પરમાણુઓ અણુઓ અંગેનો અભ્યાસ કરવો મુશ્કેલી જોવા મળે છે, બરાબર છે, કે રાસાયણ વિજ્ઞાનમાં જે આપણે તેમની સાથે કામ કરવાના છે એમની સંખ્યા કેવી છે? ઘણી મોટી છે, બરાબર છે. અને એમનું દળની વાત કરીએ તો તેમનું દળ ઘણું ઓછું છે. હવે આપણે આવી સંખ્યાઓ સાથે જ્યારે કામ કરતા હોઈએ છીએ તો એ કામ કરવું ઘણું મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે જો આપણે જોઈએ કે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા અણુની સંખ્યા, બરાબર છે, કે 2 ગ્રામ ખાલી હાઇડ્રોજન અણુ છે, બરાબર છે, તેમાં રહેલા અણુની સંખ્યાની વાત કરીએ તો કંઈક આટલી મોટી સંખ્યા મળે છે, બરાબર છે. બેઠા બેઠા શું કરવાનું? શૂન્યો ગણવાના, બરાબર છે. તો આપણને આટલી મોટી સંખ્યા મળે છે.
બરાબર છે। એના પછીની જો વાત કરીએ કે ખાલી એક H પરમાણુનો અણુ છે, હાઇડ્રોજન પરમાણુનો એક જ અણુ છે, તેના વજનની વાત કરીએ તો તે આટલું ઓછું મળે છે। તો કેટલું છે? આટલા ઓછું વજન છે। 2 ગ્રામ હાઇડ્રોજન પરમાણુના અણુઓની સંખ્યા કેટલી છે? ઘણી વધારે છે। જ્યારે હાઇડ્રોજન પરમાણુના વજનની વાત કરીએ તો એ વજન કેવું છે? ઘણું ઓછું આપણને જોવા મળે છે, બરાબર છે। હવે આવી જ્યારે સંખ્યાઓ આપણી પાસે છે ત્યારે જો આપણે આમના જોડે સરવાળા અથવા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવો હોય તો તે મુશ્કેલી ઊભી થાય છે। જો ટાઈમ હોય તો શું કરવાનું? આ બે જે સંખ્યાઓ છે એમનો ખાલી સરવાળો કરીને મને કોમેન્ટ બોક્સમાં બતાવો કે કેટલો સરવાળો થાય છે, બરાબર છે? કે ઘણી મુશ્કેલી વસ્તુ છે આ બધી। તો આ વસ્તુના નિરાકરણ કરવા માટે કે સરવાળોને બાદબાકી કાં તો ગુણાકાર ભાગાકાર આવું કંઈક તો કરવું પડશે આપણે કે જેનું આપણે નિહાળી રાશિ અવલોકન કરવાના છીએ, બરાબર છે? તો એમની વિશેની આપણે ઘણી બધી માહિતી એકઠી કરતા હોય તો એ વખતે સામાન્ય માહિતી રૂપે આપણે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર તો આવવાનું જ છે, તો એ તો કરવું જ પડે। તો હવે એમના નિરાકરણ માટે શું કરવું? તો એમના નિરાકરણ માટે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ અપનાવવામાં આવી, જેને આપણે કહીએ છીએ ઘાતાંકીય પદ્ધતિ, ઘાતાંકીય પદ્ધતિ તરીકે ઓળખાય છે, બરાબર છે? જે ઘાતાંકીય પદ્ધતિ જે છે તેને n ગુણ્યા 10ની n ઘાત, n ગુણ્યા 10ની n ઘાત તરીકે દર્શાવાય છે, કે દર્શાવાય છે, બરાબર છે? જ્યાં સ્મોલ n જે છે તે શું છે? ઘાતાંકીય પદ છે। સ્મોલ n શું છે? ઘાતાંકીય પદ જોવા મળે છે અને જેનું મૂલ્ય ઋણ અને ધન હોય છે, જેનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે છે અને ધન પણ હોઈ શકે છે, બરાબર છે? જ્યારે n ની વાત કરીએ છીએ તો n એ પદ છે, બરાબર છે? જે પદની વાત કરીએ તો તે 1.0 થી લઈ અને 9.999 સુધી બદલાય છે, બરાબર છે? આ છે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ। ઉદાહરણ તરીકે જોઈએ 232.58 છે, બરાબર છે? આને વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવું હોય તો 2.3258 ગુણ્યા 10ની 2 ઘાત લખાય। શું લખ્યું? 232.58 છે, જેને શું લખાશે? 2.3258 ગુણ્યા 10ની 2 ઘાત લખાશે। કેમ? તો કે દશાંશ ચિહ્નને ડાબી બાજુ 2 સ્થાન ખસેલ છે, બરાબર છે? જેને આપણે અહીંયાથી 2.32 એટલે કે ડાબી બાજુ લઈ ગયા છે તો ઘાત તરીકે કે શું આવશે? +2 ઘાત એટલે 10ની 2 ઘાત લખાશે। જો વાત કરીએ કે 0.00016 છે, બરાબર છે? જો આને કઈ રીતે લખાશે તો કે 1.6 ગુણ્યા 10ની -4 ઘાત તરીકે લખીશું। કેમ? તો કે દશાંશ ચિહ્નને આપણે દશાંશ ચિહ્ન ને 4 સ્થાન જમણી બાજુ ખસેલ છે, બરાબર છે? 4 સ્થાન કઈ બાજુ ખસ્યા છે? આપણે જમણી બાજુ। તો શું આવશે? -4 ઘાત ઘાતાંક લખાય, બરાબર છે? તો આ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણે દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડીશું ત્યારે ઘાતાંક કેવું થશે? એનું મૂલ્ય ધન થશે। જેટલા સ્થાન ખસેશું એટલું મૂલ્ય શું થવાનું છે? ધન થશે। જ્યારે દશાંશ ચિહ્નને આપણે જમણી બાજુ ખસેડી રહ્યા છીએ તો એ વખતે શું થઈ જશે? તો કે આપણે મૂલ્યને શું કહીશું? આપણે ઋણ લખાતું હોય છે, બરાબર છે? ત્યાર પછીની વાત કરીએ કે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ છે એમના ગુણાકાર અને ભાગાકાર કરવાની રીતની વાત કરીએ। હવે પહેલું આપણી પાસે છે ગુણાકારની। તો ગુણાકાર માટે આપણે સંખ્યા આપેલી છે 5.6 ગુણ્યા 10ની 5 ઘાત ગુણ્યા 6.9 ગુણ્યા 10ની 8 ઘાત। તો આને કઈ રીતે લખાશે? તો પહેલાં આપણે સંખ્યાને એટલે કે n જે કેપિટલ N છે એને એક સાઈડ કાઢી લઈએ। 5.6 ગુણ્યા
6.9 બરાબર છે ગુણ્યા હવે ઘાતવાળા પદોને એક બાજુ લઈ લઈએ જે ઘાતવાળો છે 10ની n ઘાતવાળા તો કે 10ની 5 અને અહીંયા શું છે 10ની 8 ઘાત જ્યારે આવું હોય ગુણાકારમાં માટે યાદ રાખીશું ઘાતનો સરવાળો થશે એટલે કે 10ની 5 પ્લસ શું થઈ જશે 10ની 8 ઘાત 5.6 ગુણ્યા 6.9નો જો આપણે ગુણાકાર કરીએ છીએ તો આપણને જવાબ મળે છે 38.64 ગુણ્યા 10ની 5 પ્લસ 8 એટલે કે 10ની જો આપણે ગણીએ તો કેટલી ઘાત થશે 13 ઘાત તો આપણો જવાબ શું હોય 38.64 ગુણ્યા 10ની 13 ઘાત થશે જો આને હજુ લખવું હોય 3.8 ગુણ્યા 10ની હવે શું કર્યું આપણે તો કે એક એકમ ડાબી બાજુ આવ્યા છે તો વધુ ઉમેરાશે 10ની 14 13 તો હતા અને એક એકમ આપણે ડાબી બાજુ ખસાય એટલે ધન મૂલ્ય થયું તો એક એકમ ઉમેરાશે એટલે કેટલું થઈ ગયું 10ની 14 ઘાત બીજા એક્ઝામ્પલની વાત કરીએ 9.8 ગુણ્યા 10ની -2 ગુણ્યા 2.5 ગુણ્યા 10ની -6 જોઈએ 9.8 ગુણ્યા 2.5 ગુણ્યા 10ની -2 અને 10ની -6 તો કે પ્લસ -6 ઘાત બરાબર છે તો આપણને કેટલો જવાબ મળશે 9.8 ગુણ્યા 2.5 કરીએ છીએ તો જવાબ છે 24.50 ગુણ્યા 10ની આ -2 અને -6 છે તો આપણને ખબર છે કે જ્યારે સમાન ચિહ્નોવાળાનો જો આપણે સરવાળો કરતા હોઈએ છીએ તો બંનેનો સરવાળો થાય અને જે ચિહ્ન હોય એ જ લાગે 2 અને 6 બરાબર છે કેટલા થઈ જવાના છે 8 અને ચિહ્ન કયું છે તો કે માઇનસનું બરાબર છે હજુ આને લખવું હોય 2.450 કઈ બાજુ ખસા છે એક ચિહ્ન આપણે ડાબી બાજુ આવ્યા છે તો ડાબી બાજુ ખસે છીએ તો શું થઈ જાય છે ધન મૂલ્ય મળે એક સ્થાન ધન મળ્યું છે શું -8 એક સ્થાન ધન મળે છે એટલે બાદ થશે બરાબર છે તો કેટલો જવાબ આવશે 10ની -7 2.450 ગુણ્યા 10ની -7 થશે તો આ વસ્તુ યાદ રાખીશું કે જ્યારે આપણે વૈજ્ઞાનિક સંકેતિક પદ્ધતિનો ગુણાકાર કરતા હોઈશું ત્યારે ઘાતનો શું થશે સરવાળો થતો જોવા મળશે ત્યાર પછીની વાત કરીએ કે ભાગાકારની બરાબર છે 2.7 ગુણ્યા 10ની -3 ભાગ્યા છે 5.5 ગુણ્યા 10ની -4 n વાળા પદોને કાઢી લઈએ 2.7 ભાગ્યા 5.5 બરાબર છે અને આપણી જોડે જે ઘાતાંક છે એને લખીએ તો કે 10ની -3 હવે આ પદ જે છે તે ઉપર આવી જશે તો શું થઈ જાય 10ની -4 જો ઉપર આવે છેદ અંશમાં આવશે તો ઘાત કેવી થઈ જવાની છે ધનમાં થશે પરંતુ જ્યારે ભાગાકાર હોય ત્યારે ઘાતનો શું થાય બાદબાકી થાય એટલે કે 10ની -3 માઇનસ શું થઈ જશે 4 જે અહીંયા શું છે ધન છે બરાબર છે અને ઘાત ઉપર આવે છે ધન થાય છે પરંતુ જ્યારે ભાગાકાર હોય છે ત્યારે ઘાતની શું થાય છે બાદબાકી થતી આપણને જોવા મળે છે જેનું મૂલ્ય આપણને મળે છે તો કે 0.400 કંઈક આવું મૂલ્ય મળે છે 0.4099 ગુણ્યા 10ની વાત કરીએ તો કેટલી ઘાત થશે એની વાત કરીએ તો 10ની થઈ જશે 3 ને 4 7 10ની -7 ઘાત બરાબર છે જો આપણે આને લખવું છે 4.099 હવે એક એકમ કઈ બાજુ ગયા છે આપણે જમણી બાજુ જ્યારે એક એકમ આપણે જમણી બાજુ જઈએ છીએ તો ઘાતમાં શું થાય છે બાદબાકી 10ની -7 તો હતી હજુ એક આપણે પાછળ ગયા એટલે કે -1 હજુ ઉમેરાશે તો કે 10ની -8 ઘાત થતું આપણને જોવા મળે છે બરાબર છે આ થઈ ગઈ આપણી ગુણાકાર અને ભાગાકારની વાત હવે વાત કરીએ આપણે કે સરવાળા અને બાદબાકી વિશેની બરાબર છે જ્યારે પણ આપણે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ જે છે તેમના સરવાળા અને બાદબાકી કરતા હોઈશું તો સૌપ્રથમ આપણે યાદ રાખીશું કે બંને જે સંખ્યાઓ જે છે બરાબર છે જેનો આપણે સરવાળો અને બાદબાકી કરવાના છે એમની જોડે જે ઘાતાંક આવેલા હોય છે તેને હંમેશા સરખા કરવા પડશે બરાબર છે એમને સરખા કરીશું અને એના પછી આપણે સરવાળો અને બાદબાકી એટલે કે n પદનો સરવાળો અને બાદબાકી કરીશું જોઈએ આપણી પાસે છે 6.65 ગુણ્યા 10ની 4 ઘાત પ્લસ 8.95 ગુણ્યા 10ની 3 ઘાત છે અહીંયા છે 10ની 4 ઘાત અને અહીંયા આપણને જોવા મળે છે 10ની 3 ઘાત જોવા મળે છે તો હવે આપણે શું કરવું તે
બરાબર છે. જ્યારે આવું હોય ત્યારે 10⁴ છે આને પણ 10⁴ ફેરવીએ. બરાબર છે કે આપણે શું કરવાનું છે, એક ઘાત વધારવાની છે, ધન મૂલ્ય લાવવાનું છે. ધન મૂલ્ય ક્યારે આવે છે તો કે એક સ્થાન આપણે ડાબી બાજુ ખસેડીએ દશાંશ ચિહ્નને ત્યારે શું આવશે, ધન મૂલ્ય આવશે. એટલે કે આ દશાંશ ચિહ્નને આપણે અહીંયા લઈ જઈએ તો કંઈક આવું થઈ જશે 0.895 ગુણ્યા 10⁴. બરાબર છે. જે 3 છે એને મૂલ્ય કેવું કરવાનું છે, આપણે ઘાતમાં વધારવાનું છે, ઘાત ધન કરવાની છે. ઘાત ધન ક્યારે થાય તો કે એક ચિહ્ન આપણે કઈ બાજુ લઈએ, દશાંશ ચિહ્ન જ્યારે ડાબી બાજુ લઈએ છીએ તો એક ધન વધે છે. બરાબર છે. તો ઘાત સરખી થઈ ગઈ. હવે શું થઈ જશે, ઘાત સરખી થયા પછી બંનેનો સિમ્પલ સરવાળો અને ઘાત જે છે તે કોમન નીકળી જશે. બંનેની ઘાત કેવી થઈ ગઈ, કોમન. 10⁴, 10⁴. જો 6.65 પ્લસ 0.895 આ બંનેનો જો આપણે સરવાળો કરતા હોઈએ તો આપણને મળે છે 7.454 ગુણ્યા 10⁴. આવું કંઈક આપણને મળશે. બરાબર. એટલે કે ઘાત શું કરવી પડશે, સરખી, અને પછી ઘાત કોમનમાં, પછી સિમ્પલ સરવાળો. એવી જ રીત છે બાદબાકીમાં પણ કંઈક 2.5 આપણી પાસે છે 2.5 ગુણ્યા 10⁻² માઇનસ, હવે અહીંયા છે 4.8 ગુણ્યા 10⁻3. આપણે લાવવું છે કેટલું, 10⁻2 લાવવું છે. બરાબર છે. -3 અને -2માં તો મતલબ કે આપણે -2 લાવવા માટે 10⁻3માં શું કરવું પડશે, ઘટાડવું પડશે. બરાબર છે. ઘટશે ક્યારે તો કે એક ધન મૂલ્ય મળે તો, -3 છે એક ધન ઉમેરાય તો -2 થઈ જશે. તો હવે શું કરવું પડશે આપણે, એક ધન મેળવવા માટે તો કે ડાબી બાજુ ખસવું પડશે આપણે દશાંશ ચિહ્નને. તો શું લખાશે, 0.48 ગુણ્યા 10⁻2 લખાય કે. બરાબર છે. તો શું થઈ ગયું આપણું, તો કે હવે સિમ્પલ બાદબાકી 2.5 માઇનસ 0.48 ગુણ્યા 10⁻2. 2.5 માઇનસ 0.48 જ્યારે આપણે કરીશું તો આપણને મળે છે 2.02 ગુણ્યા 10⁻2. આ વાત થઈ ગઈ વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિના ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કઈ રીતે લખવાનો છે તે વિશેની વાત થઈ ગઈ. બરાબર છે. આટલા સુધીનું છે આપણું આજનું લેક્ચર રહેશે. બરાબર છે. જો તમને કંઈક જોશો તમે સ્વાધ્યાયમાં એવા તો દશાંશ ચિહ્નમાં ફેરવો એવું કંઈક આપેલું હોય તો એ સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે, જો નહીં ફાવતા હોય કોમેન્ટમાં લખો.